દિવસ છે. આજનો પ્લાન એ છે કે જે રોડ ટુ હેવન છે ત્યાં જવાનું છે. અહીંથી 1 કલાક દૂર છે અને ત્યાંથી પછી અંજાર કદાચ જઈએ એવું વિચારીએ છીએ. અત્યારે જમવાનું પણ છે, નાસ્તો પણ છે. સવારે 8 વાગ્યાનો છે. 8 થી 9માં 8 થી 10માં છે નાસ્તો. અને બીજું આજે તમે ટેન્ટ જોઈ રહ્યા છો. ઓ મેડમ, ઓકે, પેકિંગ થઈ ગયો. ઓકે. તો આ ટેન્ટનું ટેરિફ પ્લાન છે 16,000 રૂપિયા 3 ટેન્ટના. ઓનલાઈન તમે બુક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દે, કારણ કે આ ડેફિનેટલી રિકમેન્ડેડ છે. તો આજના બ્રેકફાસ્ટમાં, સવારના નાસ્તામાં છે ખમણ, નાયલોન ખમણ છે અને પૌવા છે અને ચા. તો અહીંયા જૈન પૌવા અવેલેબલ છે. તો ટેસ્ટ કરો, કેવું લાગે છે? કેવું છે ટેસ્ટ? નાસ્તો કરાયો. આમાં જરાક મજા નથી આવી. સારું છે એમ તો, પણ બહુ સ્વીટ છે. ઢોકળા નથી, ખમણ છે, નાયલોન ખમણ છે એટલે બહુ સ્વીટ છે. મારા હજી નથી ખવાયેલા. સરસ. તો હાલ અમે નાસ્તો કરીએ અને પછી અમે નીકળીએ, ચેકઆઉટ કરીએ અને નીકળીએ બીજી જગ્યાએ. આ છે પાર્કિંગ એરિયા, ઘણું જ મોટું છે. તો અત્યારે અમે આવ્યા છે રોડ ટુ હેવનમાં બીજું આ એક વ્હાઇટ રણ અમને જોવા મળ્યું છે. જે ધોરડોમાં જે વ્હાઇટ રણ છે તેનાથી પણ મને તો એવું લાગે છે. અને એકદમ ક્લિયર વ્હાઇટ દેખાય છે. ત્યાં કોઈ જગ્યાએ તમને યલો કે સેન્ડ એવું કાંઈ જ નથી જોવા મળતું. પ્યોર વ્હાઇટ, નમક, મીઠું બધું જ જોવા મળે છે. અને આ વ્હાઇટ રણ છે ધોળાવીરાથી ભુજવાળા રોડ પર. રોડ ટુ હેવન સર્ચ કરશો તો આવી જશે સીધું અહીંયા જ, બરાબર છે. અને કેટલા કિલોમીટર હશે ભુજથી તો નહીં, પણ ધોરડોથી 30-40 કિલોમીટર. આ બાજુ ધોળાવીરા 30-40 કિલોમીટર. અને વર્થિટ છે આટલા કિલોમીટર આવવાનું, કારણ કે આના સિવાય બીજું પણ એક વસ્તુ જોવા મળશે, જે બંને બાજુ રોડની બંને બાજુ પાણી જોવા મળશે. બીજું તો એ છે કે આ ફ્રીમાં છે, એકદમ નથી. અહીંયા પરમિશન લેવાની નથી, પૈસા ભરવાના પરમિશનના 100 રૂપિયા બી નથી ભરવાના. અને એનાથી વધારે સારું જોવા મળશે. ક્લીનનેસ છે, બધું જ છે એકદમ. ક્ષિતિજ સુધી વ્હાઇટ જ દેખાય છે. ક્ષિતિજ ઇનક્રેડિબલ. કંઈ જ નવું જોવા મળે તો આ જોવા મળે.
લગભગ ભુજથી અમે 25-27 કિલોમીટર દૂર છે અને ભુજથી કાળા ડુંગર રોડ પર તમને આ કર્કવૃતવાળું બોર્ડ જોવા મળશે. અહીંયાથી કર્કવૃત પસાર થાય છે તે તમે અહીં વિઝિટ કરી શકો છો, ફોટા એવું પાડી શકો છો. ભુજમાં એક આદિનાથ સ્ટેચ્યુ આવેલું છે, ત્યાં આવ્યા છે. કેટલા 10 ફૂટ 30 ફૂટ 20 ફૂટ નાનું એવું. કર્ણાટકમાં કયું છે? જટાયુ સ્ટેચ્યુ નહીં, જટાયુ તો અલગ. આ આદિનાથનું સ્ટેચ્યુ છે, મોટું છે, આદિયોગી. તેની એક પ્રતિકૃતિ નાની અહીંયા બનાવવામાં આવી છે. રિકમેન્ડેડ ઓર નોટ? અગર જોવું હોય તો આપ આવી શકો છો. હાઈટ તમે માપી શકો છો આ પ્રમાણે. પેલા ભાઈ ઊભા છે એ પ્રમાણે. તો અત્યારે અમે વાગ્યા છે 4 અને અમે આવ્યા છે અત્યારે અંજાર. 4 વાગ્યા 3:30 આવી ગયા છે. જમવા ગયા હતા પણ જમવા લાયક હતું નહીં એટલે રિવ્યૂ નાખ્યો નથી અને રસ્તે ક્યાંક મળ્યું નહીં. એની આગળ અમે ગયા હતા પેલું ભુજમાં આવેલું છે આદિનાથ સ્ટેચ્યુવાળું, ત્યાંથી હવે અંજાર આવ્યા છે જોસેલ તોરણની વર્લ્ડ ફેમસ સમાધિ. જે જેસલ તોરણની જે સ્ટોરી તમને ના ખબર હોય તો હું શોર્ટમાં કહી દઉં કે જેસલ નામનો ડાકુ હતો અને તોરલ નામની છોકરી હતી. તેમાંથી જેસલને આમાં એમને પ્રેમ થઈ ગયો તોરલ સાથે અને છેલ્લે આ સમાધિ એ રીતે બની છે કે જેસલને તોરલને અપનાવવા માટે જેસલે ડાકુનું છોડીને એમને તપસ્વી બનવા પડ્યું હતું અને તેના પછી જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે તેની પાછળ સતી થઈ હતી આ તોરલ એટલે જેસલ તોરલની સમાધિ. અને 2001માં જે ભૂકંપ આવ્યો હતો તેમાં એવું માનવામાં આવે છે કે કદાચ એ જેમ જેમ નજીક આવે તેમ તેમ સારું થતું નથી. પહેલાં એવું કહેવામાં આવે છે કે વચ્ચેથી બળદગાડું નીકળી જતું, એટલી મોટી વચ્ચે જગ્યા હતી, પણ અત્યારે હવે કોઈ જગ્યા છે નહીં, ઓછી થાય છે, બહુ ઘણી ઓછી રહી ગઈ છે. તો આ છે શોર્ટમાં સ્ટોરી અને કંઈ ભૂલચૂક માફ કરજો. તો હવે અમે માર્કેટમાં જઈએ છીએ, ચાલો. આ છે માર્કેટ અને અમે અત્યારે હવે માર્કેટમાં જઈએ છીએ. અહીંયા પાર્કિંગ અવેલેબલ છે. અહીંયા અંજાર ફેમસ છે એમના તલવાર વગેરે માટે. તલવાર, છોરી, મોટી તલવારના કેટલા છે? હે મોટી તલવારના 15. પહેલાં ડાકોરનું શહેર કહેલાતું હતું એટલે મને લાગે છે કે અહીંયા અસ્ત્ર બધા અહીંયા મળે છે. ખંજર, ચાકુ, તલવાર, બધું. ચાકુ બહુ ફેમસ છે અહીંયા. અત્યારે આપણે પાઇનેપલ ખાઈએ. તાજું છે. અંજારમાં અમે આવ્યા છીએ બાંધણી માટે. 450 લીધા છે. આપણે હેન્ડીક્રાફ્ટ છે. આ છે ને અત્યારે બજાર છે આપણી જેસલ તોરલ સમાધિ અંજારમાં, બરાબર છે. તો હવે આ જે અહીંયા વસ્તુ જેટલી છે ને બધી બાંધણી છે ને એ બધું ફેમસ વસ્તુ છે. જેવી રીતે આપણને બાંધણી અહીંયા બધી વસ્તુ આપણને ડ્રેસ મટીરિયલ છે કે એના પાછળ આપણી સાડી છે કે અજરકના ડ્રેસ, પછી જે અજરકના દુપટ્ટા આવે છે, પછી જે પણ વસ્તુ આવે છે ને એમાં બધી અલગ અલગ ભાવ, બધી અલગ અલગ મટીરિયલ ઉપર જેસલ તોરલ સમાધિથી આપણે આવતી હેન્ડીક્રાફ્ટ આ બધી વસ્તુ મસ્ત એકદમ ફેમસ વસ્તુ હોય છે. સમજી લો કે આ જે વસ્તુ છે ને અત્યારે એમાં કંઈક ને કંઈક બધું નવું આવતું હોય. સમજી લો કે આનું જે કામ કરેલું છે ને એમાં બાંધણીનું કામ છે, લખનવીનું કામ છે અને આ બધું રબારી વર્કનું આભલાનું કામ હોય છે. તો એ બધી વસ્તુ અહીંયાની આમ એનો ભાવ છે 1200 રૂપિયા. આપણે એનામાં 1200 રૂપિયા છે. આપણે એનામાં બધી જે રિઝનેબલ છે ને એ રીતે રાજી કરીને અમે થઈ ગઈ વેરાયટી છે. આ બધી જેટલી પડી છે ને એ બધી સાડીમાં વેરાયટી છે. જે આમાં બાંધણીમાં લગડી પટ્ટાવાળી છે, વર્કવાળી છે, દુપિયન સિલ્કમાં છે, બધું ડ્રેસ મટીરિયલમાં બધી વેરાયટી આવતી છે.
જે ડ્રેસ મટીરિયલમાં આપણે અહીંયાની બધી ફેમસ આઈટમો આ બધી મશરૂમ કુર્તીનો આવે છે રેડીમેડ કુર્તી નહીં થાય એનો પ્રાઇસ છે આમ 800 રૂપિયાનો પ્રાઇસ છે પણ આપણે વેચી કરીને ગ્રાહકને આપી દઈએ 750 રૂપિયામાં આપી દઈએ આવી રીતે મશરૂમ આ જો બધી બારેથી કસ્ટમર આવે તમે ક્યાંથી આવો છો બેન હિંમતનગરથી આવે છે આપણી દુકાને ખાસ મુલાકાત લેવા માટે બાંધણીની ખરીદી કરવા માટે હિંમતનગરથી અહીં આવ્યા છે આ કુર્તી બરાબર થેન્ક યુ. આ નાની દુકાન છે લારી છે એના પરથી લીધા છે અંજારના ચક્કુ અને હવે એક્ઝોસ્ટેડ છે શરીર તો હવે શેરડીનો રસ એવું કંઈ ઠંડુ ઠંડુ મળે તો પીએ. તો અત્યારે વાગે છે 9:15 9:30 ઓલમોસ્ટ થવા આવ્યા છે. 8 વાગ્યા અમે આવી ગયા હતા અહીંયા અમનેસ રેસ્ટોરન્ટ પર છે જમવા માટે વેઇટિંગમાં હતું એટલે ટાઈમ લાગ્યો. અમે અત્યારે છે હળવદ પાસે હળવદ ધાગંદ્રાથી 40-50 કિલોમીટર દૂર છે અને ભુજથી લગભગ 70-80 કિલોમીટર મે બી દૂર હોઈ શકે. અંજારથી અમે નીકળ્યા હતા સાંજે 5 વાગે અને અત્યારે 8 વાગે આવી ગયા. આ સાથે જ અમે આ વિડીયોનો અંત કરીએ છીએ અને નેક્સ્ટ મિનિટમાં અમે તમારે આઇટિનરી તમે ભુજ કચ્છ ભુજ ફરવા આવો તો તમે જોઈ શકો છો.